વડોદરાના વડસર બ્રિજ નીચે ટ્રેન સામે પડતું મૂકીને એક અજાણ્યા પુરુષે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વડસર બ્રિજ નીચે રેલવે ટ્રેક પર એક વ્યક્તિ શંકાસ્પદ રીતે ઊભો હતો. જેવી ટ્રેન નજીક આવી કે તરત જ તેને અચાનક ટ્રેન સામે ઝંપલાવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેનની અડફેટે આવતા જ વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસ મથકને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર કે એવી કોઈ વસ્તુ મળી નથી, જેને કારણે હજી સુધી તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. આ વ્યક્તિએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે હજી જાણી શકાયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ અને લોકોની પૂછપરછના આધારે મૃતકની ઓળખ કરવાની તજવીજ તેજ કરી છે. દોઢે દિવસે બનેલી આ ઘટનાને કારણે વડસર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.